નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વેણિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા એલસીબી પોલીસે આગથળા વિસ્તારમાંથી એક ગાડીમાંથી 1000 થી વધુ દારૂની બોટલો ઝડપી પાડી છે. જેમાં બાતમી હકીકતના આધારે દારૂ ભરેલી ગાડી ઝડપી પાડી ગાડી ચાલક અને તેના સાથીને ઝડપી પાડી દારૂ ભરાવનાર અને ગુજરાત બોર્ડરમાં પ્રવેશવા માટે ફોન કરનારની સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. બનાસકાંઠા જિલ્લા એલસીબી પોલીસ સ્ટાફના આગથળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. દરમિયાન મળેલ બાતમી હકીકતના આધારે મહિન્દ્રા કંપનીની મરાજો ગાડી નંબર GJ18 BS 2529 માંથી ગેરકાયદેસર અને વગર પાસ પરમિટના ભારતીય બનાવના વિદેશી દારૂની બોટલ 1028 સહિત કુલ 4,31,572 રૂપિયાનો મુદ્દામાલ સાથે ગાડી ચાલક સુરેશસિંહ ભંવરસિંહ રાવ A704 રહેઠાણ A704 કેસર આઈસ સિલ્વર હોટેલની બાજુમાં નવા નરોડા અમદાવાદ 2 નવસાદ ઇમરાનભાઈ મીર રહેઠાણ 1 રામેશ્વર સોસાયટી દહેગામ ગાંધીનગર વાળાને ઝડપી પાડી તેમજ મુદ્દામાલ ભરાવનાર બાબુસિંહ રાજપૂત વાળાને ગાડી ગુજરાત બોર્ડરમાં પ્રવેશ માટે ફોનથી જાણ કરનાર આરોપી સુરેશભાઈ કરશનભાઈ રાજપૂત રહેઠાણ કરમુણ વાળાઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ આગથળા પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.